ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આત્માનુભવ ભાગ નંબર 2. આગળના ભાગમાં જોયું કે આત્માનુભવી પુરુષ કોઈ પણ વાદ વિવાદમાં પડતો નથી. હવે ભાગ નંબર 2 એટલે કે ઇન્દ્રિયોના ભોગ જે સુખ ચાહે ત્યારે આવી મળે છે અને એ નાશવંત છે, માટે એમને તુચ્છ આનંદ એમ કહ્યા છે. એ આનંદ વિષયનો આનંદ ખરો, પણ તુચ્છ આનંદ છે, કોઈ અર્થ સિવાયનો દુઃખરૂપ આનંદ છે એમ. એ જ પ્રમાણે દેવલોક, ઇન્દ્રલોક, બ્રહ્મલોક, શિવલોક અને વૈકુંઠલોકના સુખ સુધીની આનંદની સંખ્યા ઘણા બધા માને છે, પણ અક્ષય એટલે નાશ ના થાય એવો, અખંડ ટુકડા જેના ના થાય એવો જે એક રસ પરિપૂર્ણ છે, એમાંથી જે આનંદનો અનુભવ થાય છે, અગર તો મળે છે, એને જ પૂર્ણાનંદ કહેવામાં આવે છે. આમ આત્માનુભવી પુરુષ પૂર્ણાનંદ સ્વરૂપ હોય છે, પરિપૂર્ણ હોય છે. બીજા આનંદ તુચ્છ એટલે હલકા ફિક્કા મિથ્યા હોય છે. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ કહે છે કે આત્માનસ્તુ કામામ સર્વપ્રિયમ ભવતી. એક આત્માના આનંદના કારણે બીજામાં આનંદ હોય એમ લાગે છે. એ સિવાય બીજા જે આનંદ છે તે એની અંદર સમાઈ ગયેલા હોય છે, અગર તો જેનો અંત આવી ગયેલો હોય છે. જેમ કે બધું એ જળ સમુદ્રમાં સમાય છે, દરિયામાં કોઈ પણ બાજુનું આવતું જતું અગર તો ઉપરનું તમામ પાણી સમુદ્રમાં સમાઈ જાય છે. આ રીતે એના વિષય અને વિષયના આનંદ બધાનો પોતાનામાં અંત આવી ગયો હોય છે. એક તો માયાવિલાસ. આ જગતના પ્રપંચ એટલે ઝઘડો, પાખંડ, એમાં 4 ખાણીના જીવો, એનો ભેદ જોઈને બધું દ્વૈત ભાસી રહ્યું છે. તે બીજો વિષય વિલાસ. પહેલો માયાવિલાસ, બીજો વિષય વિલાસ. 5 ઇન્દ્રિયોના વિષયો જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમાં જે રહ્યો છે એ. ત્રીજો વચન, વાણી, વાચા એટલે વાક્ય વિલાસ જેને કહેવાય. બધાય વેદોમાં વર્ણન કરીને જ્યાં સુધી વચનથી કહ્યું છે એ ગ્રંથો વાંચવા અથવા મોઢે કરી રાખવા અને વાદ વિવાદ કરવો એ વાક્ય વિલાસ કહેવાય છે. એટલે કે હવે જે ઠેકાણે આ 3 વિલાસનો અભાવ છે, અર્થાત માયા વિલાસ, વળી વિષય વિલાસ અને વાક્ય વિલાસ, આ 3 પણ જેનામાં નથી, પછી ગ્રંથો વાંચવાની પણ કોઈ જરૂર રહેતી નથી. ગ્રંથોનું શ્રવણ કરવું એ તો જ્ઞાનનું માત્ર એક સાધન છે. જેમ કરંટને પસાર કરવો એ તારના ઉપર એક તાર, એક અને ઉપરનું કવર એક સાધન છે કરંટનું, પણ ખુદ કરંટ નથી. જીવતા જ દેવલોક, જીવતા ઇન્દ્રલોક, જીવતા જ જનરલોક, જીવતા તપલોક, સત્યલોક જવાય છે. જીવતા જ બ્રહ્મલોક, જીવતા જ શિવલોક, જીવતા જ વૈકુંઠલોક, જેને મુક્ત કંઠે ગાયો છે અને શાસ્ત્રોમાં ગવાણો છે અને જ્ઞાની પુરુષોના મુખેથી પણ સાંભળવામાં આવ્યો છે. જીવતા જ મોક્ષ શિલા, જીવતા જ 2 હસ્તમાં, જીવતા જ પરમપદ, નજીકમાં પોતાના આત્મ સ્વરૂપમાં મળે છે. એટલે કે જેને જીવતા જ આત્માનો અનુભવ થયો છે એના બધા સંશયો મટી ગયા હોય છે, કોઈ પણ સંશય રહ્યો નથી. પૃથ્વી એટલે બ્રહ્મ, માયા પ્રપંચના મિથ્યા છે. પૃથ્વી
માયા પ્રપંચ મિથ્યા એટલે ભ્રમ છે. જળ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, પવન બ્રહ્મ છે, આકાશ બ્રહ્મ છે. એ પાંચ મહાભૂતો પણ એક ભ્રમ જ છે, વહેમ જ છે, મિથ્યા છે. તો એનું બનેલું આ શરીર પણ એક બ્રહ્મ છે ને છે. દશે ઇન્દ્રિયો પણ બ્રહ્મ છે, અંતઃકરણ પણ એક બ્રહ્મ છે, વિશે માનેલું છે. ઇન્દ્રિયોના દેવતાઓ એ પણ બ્રહ્મથી જ છે એમ જાણવું. રજ તમ એ ત્રણેય ગુણ પણ એક બ્રહ્મ છે. અહંકાર પણ બ્રહ્મ જ છે. મહતત્વ પ્રકૃતિ અને પુરુષ એ પણ એક બ્રહ્મ જ છે. આવું આત્માનુભવીને દ્રઢ થયું છે. જે કોઈ આપણે કહીએ છીએ એ બધું એ પણ બ્રહ્મ જ છે. અનુભવ એટલે આત્મવિચાર કરવાથી એક આત્મા જ સત્ય સ્વરૂપે છે, અર્થાત આત્માનુભવી પોતે જ સત્ય છે. આવો દંડ નિશ્ચય જેને હોય છે. પૃથ્વી લય પામે છે એટલે પૃથ્વી મળી જાય છે, અગર તો નાશ થવું. જળ પણ લય પામે છે, અગ્નિ અને વાયુ જે વહે છે એ પણ લય પામે છે. આકાશ પણ લય પામે છે. શબ્દ અને અહંકાર કહેવાય છે એ પણ લય પામે છે. મહતત્વ લય પામે છે, પ્રકૃતિ પણ લય પામે છે, અને પુરુષ જે દેહ ધારણ કરે છે તે પણ છેવટે લય પામે છે. એટલે કે સકળ લોક, 14 લોકાલોક, 21 બ્રહ્માંડ જે કહેવાય છે એ પણ છેવટે લય પામે છે. આત્માના અનુભવથી આત્મા જ માત્ર શેષ રહે છે. આ તમામે તમામ લય પામી જાય છે. માયાની અપેક્ષાથી બ્રહ્મ કહેવાય છે. અપેક્ષાજન્ય એટલે કે માયા હોય તો જ બ્રહ્મ કહેવાય છે. બે એ સામસામા ગુણોવાળી વસ્તુઓ છે. એકનું નામ બીજાને લીધે જ કહેવાય છે. જેમ દિવસ રાત્રિના લીધે જ કહેવાય છે, રાત્રિની અપેક્ષાથી દિવસ કહેવાય છે. એમ જો રાત્રિ ના હોય તો દિવસ નામ કઈ રીતે કહી શકાય? અને દિવસ ના હોય તો રાત્રિ નામ ક્યાં હોઈ શકે? અર્થાત ક્યાંય નહીં. દિવસ છે તો જ રાત્રિ છે, અને રાત્રિ છે તો જ દિવસ છે. અને એ રીતે જળની અપેક્ષાથી ચેતન કહેવાય છે. અજ્ઞાનની અપેક્ષાથી જ્ઞાન અને બંધની અપેક્ષાથી મોક્ષ કહેવાય છે. એમ દ્વૈત એટલે જીવ બ્રહ્મમાં અંતરની અપેક્ષાથી જે છે એ અદ્વૈત. જીવ બ્રહ્મની એકતા જાણીએ છીએ. દુઃખની અપેક્ષાથી સુખ, પાપની અપેક્ષાથી પુણ્ય અને જૂઠની અપેક્ષાથી જે છે તેને સત્ય કરીને આપણે માની બેઠા છીએ. એટલે કે આ બધો વચન વિલાસ એ બ્રહ્મ જ છે. વચન વિલાસ સુધી બ્રહ્મ જ છે. વચન એટલે વાચાથી પર, જે વચનમાં આવી શકતો જ નથી એને જ માત્ર આત્માનુભવ જાણવો. જેમ ગુરુ કહે છે કે આત્મા શુદ્ધ, બંધન વિનાનો અને નિત્ય છે. એ વાતને સત્ય કરીને માનીએ એ શબ્દ પ્રમાણ કહેવાય છે. ગુરુના શબ્દ ઉપર ભરોસો મૂક્યો એમ કહેવાય. જેમ આકાશ વ્યાપક અખંડ પરિપૂર્ણ છે, એમ આકાશ ઉપમાથી ઉપમાન પ્રમાણ કહેવાય છે કે આકાશના જેવું વ્યાપક છે. જેની સત્તાને લઈને બધી ઇન્દ્રિયો ચેતન થાય છે, એમાં કોઈની પણ સત્તા હોવી જોઈએ. આ સમગ્ર જે હલચલ થઈ રહ્યું છે એમાં કોઈકની સત્તા છે એવું જે અનુમાન કરવું તે અનુમાન પ્રમાણ કહેવાય છે. કે જે જ્યારે આત્માનો અનુભવ જાણે ત્યારે બધાય સંદેહ મટી જાય છે. આમ કોઈ કર્તા અને કોઈ કર્મ, અગર તો કોઈ કાર્ય છે, આ તમામ વહેમ મટી જાય છે. એ પ્રત્યક્ષ પ્રમાણ છે. બીજા કોઈ પછી પ્રમાણોની જરૂર પડતી નથી, અને બીજા પ્રમાણો ત્યાં હોતા પણ નથી. જેમ એક ઘર, બે ઘર, ત્રણ ઘર, ચાર ઘર અને પાંચમું એ ઘર એ તજીએ એટલે પંચમહાભૂતનું શરીર નાશવંત જાણીએ ત્યારે છઠ્ઠું ઘર મળે. એક ઘરને આધારે એક ઘર રહેલું છે. જેમ 1 2 3 4 તો એકબીજાના આધારે અનંત સંખ્યા ઉદી રહેલી છે. એમાંથી એક પણ ઘર નિરાધાર એટલે આધાર વગરનું હોય તો તમે જ આપણે ખુદ જ વિચારો કે એવું નિરાધાર ઘર તો દરેક ઘરમાં વ્યાપક અનુપ સાક્ષીરૂપ છે. અને એવા ઘરમાં કોઈ દિવસ પણ રહીએ છીએ, અને એવા ઘરમાં કોઈ દિવસ પણ રહીએ
એટલે કે એનાથી પર પેલે પાર બીજો કોઈ સાક્ષી અસાક્ષી સાક્ષી બીજો કોઈ છે જ નહીં. એ તો વચનથી અતીત વાણીમાં આવે નહીં એવો કહેવાય છે. અને એને આવવાપણું નથી તો જવાપણું પણ ક્યાંથી હોય? એ આત્મા અનુભવ છે. એક તો શ્રવણ એટલે જ્ઞાન સાંભળવાથી થયેલું જ્ઞાન, જે જ્ઞાન સાંભળવાથી થયું છે, જેને અગ્નિના જેવું સમજો. એને માયારૂપી જળ અડે છે કે તરત જ બુઝાઈ જાય છે. સાંભળીને થયેલું જ્ઞાન બીજા વ્યવહારમાં પડ્યા એટલે તરત ભૂલી જવાય છે. એક મનન જ્ઞાન એટલે સાંભળ્યા પછી વારંવાર કરવાથી દ્રઢ થયેલું જ્ઞાન છે. તે એને જાણે વાદળની અંદરની વીજળીની માફક સમજવો. જેમ આકાશમાં વીજળી થાય એમ એના ઉપર માયારૂપી જળ વરસવાથી એમાં એ વીજળી બુઝાતી નથી. એક એટલે ત્રીજું નિધિધ્યાસન જ્ઞાન. જે મનન કરેલું હોય તેને એકાગ્ર ચિત્તે હંમેશા વિચારવું એ છે. એ છે તે ધ્યાસ એટલે કે તે નિધિધ્યાસ. જાણે સમુદ્રમાં અગ્નિ બળતો હોય એની માફક સમજો, રહી શકે જ નહીં. જે અગ્નિ સમુદ્રના માયારૂપી જળને દેખીતી રીતે ખાય છે એમ અનુભવરૂપી સાક્ષાત જ્ઞાન કહેવાય છે. તેને પ્રલયકાળના અગ્નિ જેવું સમજો. મહાપ્રલયકાળ જેના આગળ બધો દ્વૈત પ્રપંચ માત્ર બળીને ખાખ અગરતો નાશ પામે છે. એ આત્માનુભવ છે. હવે શ્રવણ જાણે એમ કે ભોજનની વાત સાંભળીને મનમાં ખુશી થઈએ, પણ જ્યાં સુધી મુખમાં કોળીઓ મૂકીએ નહીં ત્યાં સુધી મુખમાં કોઈ પડતું નથી. એટલે હાથમાં રહેલો લાડવો જોઈએ પણ મુખમાં ના મૂકીએ તો ભૂખ જાય નહીં. એ રીતે શ્રવણ જ્ઞાન છે. હવે મનન એમ કે બધી સામગ્રી લાવીને રસોઈ કરવા માંડીએ અને મનમાં આશા રાખીએ, ધારીએ કે ક્યારે જમીશું, તો હજુ જમ્યા નથી, એનું મનન કહેવાય. યાદ નિધિધ્યાસન એટલે જાણે કે એમ કે રસોઈ તૈયાર થઈ એટલે જમવા બેઠા અને મોંમાં કોળિયા મૂકવા માંડ્યા એક એક. એટલે કે સાક્ષાત્કાર અનુભવનો પ્રકાશ. જાણે એમ કે જમવાનું પૂરું કરીને જ્યારે તૃપ્ત થઈએ એને સાક્ષાત્કાર કહેવાય છે. શ્રવણ કર્યું ક્યારે કહેવાય કે બધામાંથી ઉદાસીન થઈને વૃત્તિને પાછી ખેંચી લેવી, ચિત્ત સ્થિર કરીને ગુરુમુખેથી સાંભળવું. બ્રહ્મજ્ઞાનનું સુખ પામવા માટે મનની ચપળતા તજી દેવી જોઈએ, ચંચળતા. મનને એકાગ્ર કરી જન્મ મરણના દુઃખથી છૂટીને પ્રભુ પદને પામવું એવી ધારણા ધરીને વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવું એને શ્રવણ કહેવાય છે. એ વખતે ટાઢ તડકો, વરસાદ, ભૂખ, તરસ, માન અપમાન વગેરે કષ્ટ સહન કરવા, પણ શ્રવણમાંથી પોતાનું ચિત્ત બીજા કશામાં જવા દેવું નહીં. એને મનન કર્યું કહેવાય છે. હવે મનન ક્યારે કહેવાય કે એકાંત જગ્યાએ બેસીને શ્રવણ કર્યું હોય તેનું મનન કરવું જરૂરી છે. આ રીતે જે શ્રવણ કર્યું હોય તેનું જ યુક્તિથી તથા દૃષ્ટાંતથી જે રીતે સંશય નાશ પામે એ રીતે વારંવાર મનમાં ચિંતન કરવું. હવે નિધિધ્યાસન ક્યારે કહેવાય કે બ્રહ્મને પાસે જ પોતાના સ્વરૂપે જાણીને અહમ બ્રહ્મ કહીએ અને સોહમ સોહમ તે હું છું તે હું છું એવી ધૂન હંમેશા થયા કરે. જેમ ઈયળ ભમરીનું સ્મરણ કરવાથી ભમરી રૂપ થઈ જાય છે, એ રીતે અખંડ નિધિધ્યાસન કરવાથી સાક્ષાત્કાર થાય છે. એ નિધિધ્યાસન સજાતીય પ્રત્યયના પ્રવાહ રૂપે. એટલે હું સચ્ચિદાનંદ આત્મા છું, અમર છું, પૂર્ણ છું, મુક્ત છું, શુદ્ધ છું, કુટસ્થ છું, અકર્તા છું, અભોગતા છું, જ્ઞાની છું. આવી રીતે જ્ઞાન રૂપ વૃત્તિના પ્રવાહ રૂપે નદીના પ્રવાહની જેમ અને વિજાતીય
ત્રયના તિરસ્કાર રૂપે, એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ તે હું નથી. બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી એ ચાર આશ્રમ તે હું નથી. એવી રીતે દેહાધ્યાસના જ્ઞાનપૂર્વક તિરસ્કાર રૂપે છે જે છે, એટલે કે સાક્ષાત્કાર ક્યારેક ત્યારે કહેવાય છે કે જેમ કીડાનો ભમરો થઈ જાય છે અને એવો જે અનુભવ થાય કે બ્રહ્મ મારું પોતાનું જ સ્વરૂપ છે, એ જ આત્મા અનુભવ છે. શ્રવણ એને કહીએ કે જ્યારે ઈચ્છા થાય ત્યારે ચિત્તને એક ઠેકાણે લાવીને મૃગ એટલે હરણની જેમ વીણાનો નાદ સાંભળે છે. મનન એને કહીએ કે જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રના બુંદનું રટણ કરે છે અને એને મનન કરે છે કે ક્યારે એ બુંદ લઈએ. નિધિધ્યાસન એને કહીએ કે રાત્રિના ચકોર પક્ષી જેમ ચંદ્રમાનું ધ્યાન ધરે, એમ જાણી નિધિધ્યાસનને દ્રઢ કરી લેવો. એટલે કે અનુભવ જ્ઞાન એને કહેવું કે જ્યારે સાક્ષાત્કાર થાય, જ્યારે પાણીમાંના બરફ એની બરફની માફક ગળી જઈને ઓગળી જઈને પાણી થઈને રહીએ તો બ્રહ્મમાં તદ્રૂપ થઈ રહીએ છીએ. જે બ્રહ્મમાં તદ્રૂપ થઈને રહે એને સાક્ષાત્કાર કહેવાય છે. જેમ એક ગરીબ માણસ કોઈને પૂછે છે કે ધન કેવી રીતે મળતું હશે, અને સામો માણસ જે કહે તે કાન દઈને સાંભળે છે, એનું નામ શ્રવણ કરવું, જાણવું. પેલા ધણીએ કહ્યું કે ધન મેં ફલાણે ઠેકાણે જોયું છે, અને આ ગરીબ માણસ હવે મનન કરવા લાગ્યો કે એ ધન ક્યારે ઘેર લાવું, ક્યાં દાટેલું છે બહાર કાઢું, એ મનન કરવું કહેવાય. પછી પેલા ધણીએ કહ્યું કે એ ધન તો તારા જ ઘરમાં દાટેલું છે, કોઈ એમ કે તમારા જ મય છે. અને જ્યારે પેલો ગરીબ માણસ પોતાના ઘરમાં ખોદવા લાગ્યો ત્યારે એને નિધિધ્યાસન પ્રયત્ન કર્યો એમ જાણવું. એટલે કે પછી જ્યારે ધન ઘરમાંથી જ નીકળ્યું અને પેલા ગરીબનું દળીદર નિર્ધનપણું દૂર થઈ ગયું અને રાજા જેવ રાજા બની ગયો, ત્યારે એ ખુદ સાક્ષાત્કાર કહેવાય છે. જેમ ચકમક પથ્થર ઘસવાથી સામસામા ઠોકવાથી કંઈક તણખા ચમકે છે, એ જ પ્રમાણે ત્યાં સુધી શ્રવણ જ્ઞાન થયું છે એમ જાણવું. જ્યારે એ તણખા રૂમો લાગે છે ત્યારે જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે એમ જાણવું, અને રૂ સળગતું જાય છે એને મનન કરવું, જાણવું. હવે જ્યારે અગ્નિ લાકડામાં પ્રવેશ કરીને વધે છે અને કર્મોને બાળી મૂકે છે, એને નિધિધ્યાસન જ્ઞાન ગ્રંથોમાં, પુસ્તકોમાં, શાસ્ત્રોમાં પણ કહ્યું છે. એટલે કે જ્યારે એ વધવા પામેલો અગ્નિ આ બધા પ્રપંચની ઝાડને બાળીને સાફ ખાખ કરી પાછો એ અગ્નિ ખુદ સમાઈ જાય, ત્યારે એને આત્માનુભવ જ્ઞાન જાણવું. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.